નમસ્કાર મિત્રો, આજની આપણી યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। હવામાન વિભાગની સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને 83T પણ આગામી 24 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદનું જોખમ તોડાઈ રહ્યા હોવાની ચેતવણી આપી છે। હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવતીકાલથી રાજકોટ, જામનગર, અરવલ્લી, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગરમાં કમોસમી વરસાદ ત્રાટકી શકે છે। બીજી તરફ નિષ્ણાત અંબાલાલ પટેલે ભારે વરસાદ સાથે આગાહી આપી છે, જેને લઈને 7-8 एप्रिले माछीमारों दरियो न खेड़वा सूचना आपी है। इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। इसके साथ आपका आंधी के साथ बिजली गिरने का भी संभावना रहेगा। जो तेज हवा की गति रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा। વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો, સાથે જ 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના। जामनगर, मोरबी, कच्छ के साथ फिर बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर, पंचमहल, दाहोद, तो इनमें इसका असर देखने को मिल सकता है और हमें हल्की से